ધોરણે જાતી હોય એને સમજવાનું હું આ આયોજકો ફરાર થઈ ગયા હરાવને ફુલેકા ફેરવવાની ઓછી જગ્યા છે કે અહીંયા દીકરીઓના મોઢે પડ્યા દીકરીઓને શું કરવાનું બીજા બિલખાથી હું આવું છું જાન લઈને અમે લોકો આવ્યા છીએ અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી જમણવાર નથી આયોજકો કોઈ અમારી પાસે 40 થી 50,000 રૂપિયા પર એક કપલ ના લીધા છે એક વ્યક્તિના બરોબર છે અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી ચાની વ્યવસ્થા નથી આ લોકો બધા ફ્રોડ કરીને ભાગી ગયા છે અહીંથી નથી જમણવાની વ્યવસ્થા કે અમને કોઈ જવાબ ન દેતા અત્યારે બધા ફોન કરીને બેઠા છે લગભગ આ નહીં હોય તો 1.5 કરોડનું કૌભાંડ કર્યું છે આ લોકોએ બધા પાસે પૈસા ઉઘરાવી લીધા જાન અત્યારે 28 જાન આવી છે 28 કપલ છે અહીંયા ઓલરેડી હાજરમાં એના માણસો બધા અત્યારે હેરાન થાય છે અને આ 1.5 કરોડનું કૌભાંડ કરીને આ લોકો વિયા ગયા છે અમને કોઈ જવાબ નથી દેતા હવે અમારે એક જ નિર્ણય છે અમને આનો ન્યાય અપાવે પોલીસ પ્રશાસનને નમ્ર આયોજનું ચંદ્રેશભાઈ છાત્રોલા અને દિલીપભાઈ ગોહેલ 2-4 જણા આયોજકો છે એને અમારી પાસે પૈસા લીધેલા છે 40,000 રૂપિયા એક વરાજાના કન્યાના 40,000 ટોટલ 80,000 રૂપિયા એક જણાના લીધા 2 જણાના અમને એવું કીધું હતું તમને તો કર્યાવર તો એટલો ફરી નહીં શકતા આમ ખટારો ભરાઈ જાય 218 વસ્તુ હતી ને બદલે એકેય વસ્તુ અમને કર્યાવરનું ભાઈ અમારું મહત્વ નથી અમારું મહત્વ છે છોકરાઓને છોકરીને 4 ફેરા ફેરવવાનું કા અમને અમારા પૈસા પાછા આપી દો અને કા અમને અમારા નથી સવારના 6 વાગ્યાના આયા છે કલેક્ટર ને સીપી ને જવાબ દેવો જ પડશે આવા લુખાવ કેટલા અમને હેરાન કરશે કેટલા પૈસા લીધા હતા તમારી અમને પણ